નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। રાજકોટમાં એસઓજી પોલીસે દરોડા પાડી 800 કિલો પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં લાખોની કિંમતનો 800 કિલો પનીરનો જથ્થો સીલ કરાયો છે। પનીર ડુપ્લિકેટ છે કે હલકી ગુણવત્તાનું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે રાજકોટમાં શીતલ પાર્ક વિસ્તારમાં પનીરની ફેક્ટરી પકડાઈ છે। તેમાં ફર્નિચરની દુકાનનું બોર્ડ લગાવી પનીરનું ઉત્પાદન કરતા હતા। પનીર બનાવવા માટે પામ તેલનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વલભીપુર પંથકમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે ચોગઠ રોડ પરથી ઇંગ્લિશ દારૂ બિયર ભરેલ ટેન્કર સાથે રાજસ્થાનના મારવાડી યુવાનની ધરપકડ કરી છે અને આ અંગે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે। હરિયાણાથી લિક્વિડ એરના ટેન્કરમાં 53 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઘુસાડ્યો હતો, જેમાં પોલીસે વિદેશી દારૂના 570 બોક્સમાં 15,126 બોટલ અને બિયરના 84 બોક્સમાં 2016 ટીન અને ટેન્કર મળી કુલ 53,18,240નો મુદ્દામાલ કબજે કર્યો છે। 1,354 કિલોમીટર કાપીને આરોપી વલભીપુર પહોંચ્યો હતો। તાલુકામાં જિલ્લાના વિભાજનને લઈને આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે। જિલ્લા વિભાજનના નિર્ણય સામે ભારતીય જનતા પાર્ટીના સંગઠનને આ મામલે ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિએ રજૂઆત કરી છે। પ્રજા કે સંગઠનને વિશ્વાસમાં લીધા વિના ધાનેરાને થરાદમાં સમાવેશ કરાતા આક્રોશ વ્યાપ્યો છે। ધાનેરા તાલુકાનો એક જ અવાજ અત્યાર સુધી સાંભળવા મળ્યો છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લાથી દૂર કરવામાં ના આવે, તેમજ તેના અનેક કારણો પણ રજૂ કરવામાં આવ્યા છે। ધાનેરા શહેરને બંધ રાખી સરકાર સુધી પ્રજાએ પોતાનો અવાજ પહોંચાડ્યો છે। વિભાજન બાદ સોશિયલ મીડિયામાં ધાનેરા તાલુકાની આગેવાની સાથે જિલ્લા વિભાજન બાબતે રજૂઆત માટેની હાકલ કરી છે। સરકારે પ્રજાના સંગઠનને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય લીધો છે, જેને કારણે તાલુકામાં ભયંકર આક્રોશ સાથે વિરોધ જોવા મળી રહ્યો છે। તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મળતી માહિતી મુજબ અમદાવાદમાં રહેતા પ્રકાશભાઈ રાજેન્દ્રભાઈ કનોજિયા પાસે એકના ડબલ કરવાની લાલચ આપી મૂડીના સિદ્ધસર ગામના પિતા પુત્ર અને અન્ય શખ્સો દ્વારા ધાંગધ્રાના બાવડી અને જીવા રોડ પર ફરિયાદીને બોલાવી તેની પાસેથી 65 લાખ રૂપિયા રોકડા લઈ તેને ચિલ્ડ્રનની 1,40,000 કરોડની નોટો આપી અને છેતરપિંડી કર્યાની ધાંગધ્રા તાલુકા પોલીસમાં પિતા પુત્ર અને અન્ય શખ્સો સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે। રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5માં 5,000 નહીં પરંતુ 10,000 શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે ટાટના ઉમેદવારો ફરીથી ગાંધીનગર આવી પહોંચ્યા હતા અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ધરણા કર્યા હતા। આ ઉમેદવારો દ્વારા રેલી પણ યોજવામાં આવી હતી। ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ટાટ પાસ ઉમેદવારો પ્લેકાર્ડ સાથે આવી પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા। રાજ્યમાં હાલ બેરોજગારી ખૂબ જ છે અને ટાટ પાસ કરી ચૂકેલા ઉમેદવારો પાસે અન્ય કોઈ નોકરી નથી। જોકે મંજૂરી વગર મોટી સંખ્યામાં ઉમેદવારો સચિવાલય સુધી પહોંચી જતા ગાંધીનગર પોલીસ દોડતી થઈ હતી। ઉમેદવારો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં હાલ ધોરણ 1 થી 5માં 16,000 કરતાં પણ વધુ જગ્યાઓ ખાલી હોવાનું આરટીઆઈ દ્વારા જાણવા મળ્યું છે। ત્યારે સરકાર શું કામ યુવાનોને નોકરી આપવા માંગતી નથી તે સમજાતું નથી। ઉમેદવારો દ્વારા અહીં બેસીને ધરણા કરવામાં આવ્યા હતા અને સરકાર જ્યાં સુધી માંગણી નહીં સ્વીકારે ત્યાં સુધી અવારનવાર ગાંધીનગરમાં આવીને આ પ્રકારના વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। ગુજરાતમાં પશુ પક્ષીઓની સારવાર અને રક્ષા કરવા માટે 10મી થી 20મી જાન્યુઆરી સુધી કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિહરતા હોવાથી ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ ન ચગાવવા પણ અપીલ કરી છે। છેલ્લા 8 વર્ષમાં 97,000 પશુ પક્ષીઓનું રેસ્ક્યુ કરી તેમની સારવાર કરવામાં આવી છે, જે પૈકી સૌથી વધુ 17,600 અમદાવાદમાં રેસ્ક્યુ કરાયા હતા। રાજ્યના કોઈપણ સ્થળે ઘાયલ પક્ષીઓને અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સએપ નંબર અને હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે।
અમદાવાદ મનપામાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની ભરતી પ્રક્રિયામાં થયેલા ગોટાળા મામલે કારંજી પોલીસે નોકરી મેળવનાર મહિલા ઉમેદવાર મોનલ લિંબાચિયા, ઉમેદવાર જય પટેલ અને જયના પિતા અશોકભાઈ પટેલની ધરપકડ કરી છે. આ કૌભાંડના મુખ્ય આરોપી પુલકિત સથવારાએ અન્ય મિત્રો સાથે ભાગીદારીમાં નળ સરોવરમાં ફિશિંગનો ધંધો શરૂ કર્યો હતો. આ ધંધામાં અપેક્ષા મુજબ સફળતા ન મળવાને કારણે તેને ગુમાવેલ રકમ સરભર કરવા માટે ફિરાકમાં હતો, જેથી 4 લોકો પાસેથી ₹17 લાખની રકમ માર્ક સુધારવા માટે વસૂલી હતી. ઉત્તરાયણના તહેવાર દરમિયાન વાહન અકસ્માત અને પતંગની દોરીને કારણે ગળામાં ઈજા, ધાબા પરથી પડવાના તેમજ મારામારીના બનાવો બનતા હોય છે. અકસ્માતની ઘટનાઓ તહેવાર દરમિયાન વધતી હોવાને પગલે 108 ઇમરજન્સી સેવા કાર્યરત હોય છે. ચાલુ વર્ષે ઉત્તરાયણના તહેવારને લઈને ઇમરજન્સી સેવાઓને પહોંચી વળવા માટે 108 ઇમરજન્સી સજ્જ છે. તેથી ઉત્તરાયણના તહેવાર દરમિયાન ફિલ્ડ પર 800 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ અને 1 એર એમ્બ્યુલન્સ કાર્યરત હશે. 108ને રોજની 3000 થી 4000 ઇમરજન્સી આવતી હોય છે. ચાલુ વર્ષે 14 અને 15 જાન્યુઆરી 70% જેટલા કેસો વધે એવું અનુમાન છે. 14 જાન્યુઆરીએ 4900 ઇમરજન્સી અને 15 જાન્યુઆરીએ 4500 ઇમરજન્સીના કેસો મળી શકે એવું અનુમાન છે. 108ના તમામ સ્ટાફ વિવિધ હોસ્પિટલની સાથે કનેક્ટ રહેશે. સુરતના ડુમ્મસ વાય જંકશન રોડ પર કારમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સમય સૂચકતા વાપરી કાર ચાલક પોતાનો જીવ બચાવ્યો હતો. બીજી તરફ ફાયર વિભાગે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સીએનજી કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ખો-ખો વર્લ્ડ કપ 2025નું આયોજન દિલ્હીમાં 13 થી 19 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવશે, જેમાં 24 દેશોના 800 ખેલાડીઓ ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમોના કેપ્ટન પ્રતિક વેકર અને પ્રિયંકા ઇગ્લે હશે. સલમાન ખાન અને ટાઇગર શ્રોફ ગેમના પ્રમોશન માટે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. ખો-ખો વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં તાપી જિલ્લાની યુવતી ઓપી નારદેવજીભાઈ ભિલારની પસંદગી થઈ છે. આ ટુર્નામેન્ટ માત્ર રમતના ઉત્તેજનાને જ નહીં વિશ્વ સ્તરે લઈ જશે, પરંતુ ખોખોને વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ અપાવશે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.